હવે નર્સ ભરતી કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ થઈ છે। જીટીયુના વીસીએ રિપોર્ટ રજૂ કર્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે, વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય તે પ્રકારની વાત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું, જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય। પરંતુ આખી આ પરીક્ષામાં કેવળ એબીસીડી એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર। સુરેન્દ્રનગરમાં પાલિકાના એન્જિનિયરનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો અને નિલેશ દુધરેજિયાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। જોરાવરનગર રેલવે ફાટક પાસેની ઘટના સામે આવી છે। આત્મહત્યા કરવા પાછળનું કારણ હાલ અકબંધ છે। રેલવે પોલીસ સ્ટાફ સહિત મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે। અમદાવાદમાં 3 સંતાનો સાથે પરિણીતાએ ઝેરી દવા પી લીધી અને દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત નીપજ્યું છે। ઝેરી દવા પીધા બાદ 2 બાળકીઓ સારવાર હેઠળ છે। ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી પરિણીતાએ પોતે અને બાળકોને પણ પીવડાવી। પરિણીતાએ આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી। સુસાઇડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર નથી ગણાવ્યા। પતિના હાથે સિંદૂર ન પૂરતા તેવું લખી કર્યું કે મોત વહાલું। અને ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી તો પરિણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં 3 તલાકનો કિસ્સો સામે આવ્યો છે। પતિએ ફોન પર તલાક આપી દીધા અને પરિણીતા ત્રાસ આપી દહેજની માગણી કરી તો પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। તો અમદાવાદની આ ઘટના કે જ્યાં પરિણીતા દ્વારા ત્રાસ આપી દહેજની માગણી કરવામાં આવી રહી હતી તો પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। સુરતના મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। અબરામાં 4 રસ્તા પર થાર કાર ચાલકે 2 બાઇક સવારને અડફેટે લીધી હતી, જેમાં એક મહિલા અને બાળકી ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ થાર ચાલક નિમેશ પાનસુરિયા ફરાર થઈ ગયા હતા। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફટાકડા લેવા જતો હતો તો વળાંક ઉપર અચાનક લેડીઝ આવી ગઈ હતી। પહેલાં એને અડી ગઈ એટલે હું મારી પાસે આવીને કાચમાં ટક્કર માંડી એટલે હું ગભરાઈ ગયો એટલે મેં રિવર્સ લીધી। બીજા એક 2 વ્હીલ વાળા અડી ગઈ એટલે પછી ત્યાંથી વયો ગયો ડાયરેક્ટ ફામે ફટાકડા લેવા નહોતું। દાહોદમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે। આચાર્ય અને સંઘના મહંતોએ અન્નજળ ત્યાગ કર્યો છે। આરોપીઓને તાત્કાલિક પકડી લેવા માટે માંગ કરવામાં આવી છે। જૈન સાધ્વી અને શ્રાવકના મોત થયા હતા તો અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો। પોલીસની ટીમ તપાસમાં જોડાઈ ગઈ છે। कि हमें निकलते निकलते ये सारी शिकायत लेकर के ही जाना पड़े कि हम गलत जगह पहुंच गए। हर जगह अच्छे लोग भी होते हैं, लेकिन इस तरह से करने वाले कौन लोग हैं उनकी कुछ खबर लेना चाहिए। और जब तक ये मुद्दा ये केस नहीं खुल जाता है, सामने वाला व्यक्ति पकड़ में नहीं आता है, तब तक के लिए हमारे अन्न जल का त्याग है। લીમખેડાથી દાહોદ રોડ ઉપર એક જૈન સાધ્વીજી તેમના શ્રાવક સાથે આવી રહ્યા હતા। તે વખતે કોઈ અજાણ્યું વ્હીકલ જે લગભગ બોલેરો ગાડી જેવું હતું તેણે ટક્કર મારી બંનેનું મૃત્યુ નિપજાવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। દાહોદ પોલીસની ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં સંતાડેલી રોકડ તેમજ ચાંદી ઝડપાઈ છે। પોલીસે 75 લાખની 108 કિલો ચાંદી તેમજ 1.38 કરોડની રોકડ જપ્ત કરી છે। અલગ દરની 1.38 કરોડ, 5 લાખની કાર મળી 2.19 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। પોલીસે કુરિયર કંપનીનું વાહન તેમજ ચાલક સહિત 2ની ધરપકડ કરી છે। રોકડ તેમજ ચાંદી ઝાંસીથી ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। હવાલા અથવા ચૂંટણી કયા સંબંધે મુદ્દામાં લઈ જવાતો હતો તે અંગે પણ પોલીસ તપાસમાં જોડાઈ છે।
પોસ્ટે વિસ્તારમાં ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્ટ ઉપર કતવારા પોલીસ ચેકિંગ કરતી હતી. એ દરમિયાન રાતના સમયે એક બોલેરો ગાડી કે જે યુપી પાસિંગની હતી અને ઝાંસીથી આવી રહી હતી, તેમને ચેક કરતા ગાડીમાંથી 108 કિલો ચાંદી, જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા અને 1 કરોડ 38 લાખ રૂપિયા કેશ, ટોટલ મળીને 2 કરોડ 14 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પોલીસ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે. ગઈકાલે 2 કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓની વડોદરાથી ધરપકડ કરી હતી, તો અલગ અલગ ગુનામાં આરોપીઓની સંડોવણી સામે આવી છે અને પોલીસ પર હુમલા કરવાનો આ મામલો સામે આવ્યો છે, જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે આરોપી હશે તો લંગડા તો ચાલશે. દ્રશ્ય જોઈ શકાય છે કે અઠવા પોલીસ આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી છે. એ આ ચારેય આરોપી એ છે કે જે સલાબતપુરા પોલીસ ઉપર 2 દિવસ પહેલા હુમલો કર્યો હતો. એક પોલીસ કર્મચારીને ચપ્પુ મારવામાં આવ્યું હતું. ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈને પહોંચી છે. દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારના આરોપી છે. પોલીસ ઉપર હુમલો કરવાની વૃત્તિ રાખનારા આરોપી અત્યારે પગે લંગડાઈ રહ્યા છે. ગૃહમંત્રીએ ચોખ્ખું જ કીધેલું કે ગુનેગાર હશે તો લંગડાતા ચાલશે, કારણ કે આ તમામ 4 લોકો કાયદામાં નથી રહ્યા અને કાયદામાં રહ્યા હોત તો ફાયદામાં રહે, પણ કાયદામાં ન રહ્યા એટલે જ તેમના ઉપર પોલીસ કાર્યવાહી કરી છે. આ તમામ લોકો સલાબતપુરા પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. અઠવા પોલીસ છે તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈને આવી છે. કહી શકાય સાદી ભાષામાં કે આરોપીનો વરઘોડો કરવામાં આવ્યો છે. અધિકારી અહીંયા છે, આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે શું કેવું છે. જે પ્રકારે આરોપી છે, આરોપી પગે લંગડાતા જોવા મળી રહ્યા છે, ત્યારે અધિકારી સાથે બી આપણે પૂછીશું શું ઘટનાક્રમ રહ્યો હતો, કારણ કે આ તમામ લોકો છે તેમને પોલીસ ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચોક્કસ મને અધિકારી બી અહીંયા છે, આપણે અધિકારી સાથે વાત કરીશું. બિલકુલ 4 આરોપી ધરપકડ થઈ ગઈ છે. 4 આરોપી છે પોલીસ પર હુમલો કર્યો હતો અને અત્યારે લંગડાતા ચાલે છે. આરોપીઓએ પોલીસ ઉપર જે એસોલ્ટ કરેલું એ બાબતે આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીએ જે ગલીમાં પોલીસ ઉપર એસોલ્ટ કરેલ એ જગ્યા બતાવવા માંગતા હોય તેઓનું રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે ગુનાવાળી જગ્યા ઉપર લઈને આવેલું છે અને પોતે સામેથી બતાવે છે કે આ જગ્યાએ અમે આવી રીતે પોલીસ ઉપર એસોલ્ટ કરેલું. અઠવા પોલીસ આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી છે, કારણ કે આ એ જ આરોપી છે જે સલાબતપુરા પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારીઓ પર એસોલ્ટ કર્યો હતો. એક પોલીસ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કર્યો છે. એટલે કે ગુજરાતના ગૃહમંત્રીએ કીધેલું કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને જો કાયદાની બહાર જશો તો આરોપીઓએ લંગડાતા ચાલવું પડશે. એ ફરી એક વખત સુરત પોલીસે સાબિત કરી બતાવ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદના મકરબામાં કેન્ટીનમાં તોડફોડ બાદ આગ લગાડવાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કમાં આવેલ કેન્ટીનમાં તોડફોડ કરનારા 2 શખ્સો ઇકો કારમાં મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 બુકાનીધારી શખ્સો કેન્ટીનમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા છે, જે બાદ આગ લગાડવામાં આવી હતી. સરખેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ લગાડવા આવેલા ઈસમો પહેલાથી જ પ્લાસ્ટિકના કેનમાં જલદ પ્રવાહી લાવ્યા હતા. એટલું જ નહીં પણ પહેલા ટીવી અને ટેબલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું, બાદમાં આગ લગાડી હતી અને હાલ પોલીસે અલગ અલગ થિયરી આધારે શખ્સોને ઓળખી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સાંજના 2 જણા બુકાનીધારી આવ્યા હતા એક ઇકો કાર લઈને અને હાથમાં એક પીળા કલરનું કેન હતું. પહેલાં આવીને એમને ધોકાથી તોડફોડ કરી અને પછી જે કેમિકલ હતું એ જમીન ઉપર રેડી અને પછી આગ લગાડી દીધી. 2 મિનિટમાં આગ તો બુઝાવી દેવામાં આવી હતી ને પછી પોલીસે જાણ થતાં પોલીસ તુરંત પહોંચી ગઈ હતી. પણ એના પહેલાં જે 2 ઈસમો આવ્યા હતા બંને ભાગી ગયા છે. બંને ઈસમોનો જે સીસીટીવી ફૂટેજ પોલીસે હાથવગા કર્યા છે. તપાસ ચાલુ છે. ફરિયાદીના કહેવા પ્રમાણે એમને કોઈની સાથે દુશ્મની વાત નથી કે કોઈના ઉપર એમને શક નથી. તેમ છતાં પોલીસે મહેનત શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપી પકડી લેવામાં આવશે.